गुड मॉर्निंग स्टूडेंट्स। आज अपना वीडियो में अपने धोरण 7 एनी अंदर यूनिट 2 જોઈ રહ્યા હતા, જેમાં આપણે એક ક્વેશ્ચન 1 અને એના 1 થી 5 જે પેરેગ્રાફ છે એ આપણે જોયા હતા। આજે આપણે જોઈશું પેરેગ્રાફ નંબર 6। આપણે આગલા 1 થી 5 પેરેગ્રાફમાં આપણે જે મેટ્રો ટ્રેન છે એના વિશેની માહિતી મેળવી હતી। ઓકે, કે એના પ્રોજેક્ટ માટે કંપનીની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ મેગા આપવામાં આવ્યું છે। એના 3 રૂટ છે, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર। ત્યારબાદ નોર્થ સાઉથ કોરિડોર વિશેની આપણે માહિતી મેળવી। હવે આગળના પેરેગ્રાફમાં આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિશેની માહિતી મેળવીશું। નંબર 6, નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. It will start from Kalupur. It will run through the main areas of Ahmedabad. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Thaltej Crossing will be the last station of this route. It will be the terminus on the east-west corridor. Total length of this line will be 10.90 km. It will connect the eastern and western Ahmedabad. Okay, હવે આપણે જોઈએ એની પરથી ક્વેશ્ચન આન્સર। ફર્સ્ટ ક્વેશ્ચન છે, which line will connect eastern and western corridor? તો કઈ લાઈન છે? તો the east west corridor એ કનેક્ટ કરે છે। તો the east west corridor will connect the eastern and western Ahmedabad. Will connect the eastern and western Ahmedabad. ओके, नेक्स्ट क्वेश्चन है आपको क्वेश्चन नंबर 2। व्हाट विल बी द टोटल डिस्टन्स बिटवीन कालुपुर एंड थलतेज क्रॉसिंग? तो કેટલું છે? તો 10.90 કિલોમીટર। तो द टोटल डिस्टन्स बिटवीन कालुपुर एंड थलतेज क्रॉसिंग विल बी, બધું જ ક્વેશ્ચન માંથી મળે છે આપણને। द टोटल डिस्टन्स between Kalupur and Thaltej crossing will be કેટલું છે? 10.90 kilometers. 10.90 કિલોમીટર જેટલું એનું અંતર છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર? કયું છે લાસ્ટ સ્ટેશન? તો થલતેજ ક્રોસિંગ। લાસ્ટ સ્ટેશન તો ક્રોસિંગ વિલ બી ટર્મિનસ। ટર્મિનસનો મતલબ થશે લાસ્ટ સ્ટેશન, થલતેજ ક્રોસિંગ। તો થલતેજ ક્રોસિંગ will be the last station of the east-west corridor. Okay, next question છે, from where will the east west corridor start? east west corridor છે તે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? કાલુપુરથી। જો it will start from Kalupur. તો the east west corridor, the east west corridor
will start from Kalupur. Will start from Kalupur. આ હતા આપણા પ્રશ્નો. હવે જોઈએ એના વિકલ્પો. ફર્સ્ટ છે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ, ક્યાંથી શરૂ થાય છે? સ્ટાર્ટિંગ કાલુપુરથી, તો ઓપ્શન સી. નેક્સ્ટ છે ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી, કયું છે લાસ્ટ સ્ટેશન? મતલબ એનું ટર્મિનસ એટલે થલતેજ ક્રોસિંગ, આવશે બી. નેક્સ્ટ છે નંબર 3, ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી બ્લેન્ક કિલોમીટર. ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો એનું છે 10.990 છે, 19 ના થઈ જાય એટલે આવશે એ. નેક્સ્ટ છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાસ્ટ સ્ટેશન? લાસ્ટ સ્ટેશન મતલબ ટર્મિનસ એટલે ઓપ્શન ડી. હવે જે પેરેગ્રાફ નંબર 7, most of the metro route will be on pillars and overbridges. This will be called elevated route. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. Okay, question છે એમાંથી આપણને એક જ ક્વેશ્ચન છે, what does elevated route mean? elevated route નો મીનિંગ શું થશે? કે એવા રૂટ will be on pillar and overbridges, જે મોટા મોટા પિલર એટલે થાંભલા અને ઓવરબ્રિજ ઉપર બાંધવામાં આવ્યા હોય એવા રૂટ. તો the elevated route means, જો ડસ છે એટલે મીનનું થઈ જશે means. ઓકે, હા ઓકે, આપણે ડાયરેક્ટ કરીશું કે ધ ઇલેવેટેડ રૂટ વિલ બી, આપણે આમાંથી ડાયરેક્ટ સેન્ટેન્સ લઈ શકીશું તો એમ કરીશું, ધ ઇલેવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ. ઓકે, નેક્સ્ટ છે વિકલ્પો. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન, મોટાભાગના મેટ્રો રૂટ ક્યાં હોય છે? તો ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ એટલે ઓપ્શન ડી. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ હાઈ? આપણે પેરેગ્રાફમાં કયો શબ્દ છે જેનો મિનિંગ હાઈ થાય છે? તો ઇલેવેટેડ. ઓકે, નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ નંબર 8. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ without tickets in the metro rail. You can use smart card facility. You can enter a station with your smart card. You swipe the smart card at your exit station. The system will automatically count the travel charges. The trains will run without drivers, but you need not to worry. Technology will take charges of your safety. CBTC meaning થાય છે communication based train control. Signaling technology will make your travel safe. All metro cars will be air conditioned. The train will travel at the maximum speed of 110 km/h. ઓકે, આપણને ટ્રેનમાં કઈ કઈ ફેસિલિટી હશે એના વિશેની માહિતી છે. તો ક્વેશ્ચન જોઈએ, રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન. તો ફર્સ્ટ છે એની કઈ છે કે ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, આપણે ટિકિટની જરૂર પડશે નહીં. તો ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. નંબર 2, સેકન્ડ છે કે ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ઓકે, કે ધ ટ્રેન વિલ, ડ્રાઈવર વગર દોડશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ.
ओके અને બીજું છે કે બધી જ ટ્રેન કેવી છે એર કન્ડિશન છે તો ઓલ મેટ્રો કાર્સ વિલ બી અહીં આપ્યું છે એર કન્ડિશન ઓલ મેટ્રો કાર્સ will be air condition. Next question છે આપણો what will be the maximum speed of the train? ટ્રેન ની maximum speed કેટલી છે તો 110 km/h. તો the maximum speed of the train, the maximum speed of the train will be 110 km/h. Okay. Next છે what can you use instead of ticket? ટિકિટ ના બદલે આપણે શેનો ઉપયોગ કરીશું તો સ્માર્ટ કાર્ડ નો. તો we can use smart cards instead of tickets. ઓકે નેક્સ્ટ જોઈએ આપણે એના ઉપરથી વિકલ્પો આપ્યા છે આપણને યુ કેન ટ્રાવેલ વિધાઉટ આપણે શેના વગર ટ્રાવેલ કરી શકીશું તો ટ્રાવેલ વિધાઉટ ટિકિટ આપણે ટિકિટ લેવાની જરૂર હશે નહીં આપણે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી અને એન્ટર થઈ શકીશું યુ કેન યુઝ ધ બ્લેન્ક ફેસિલિટી આપણે કઈ ફેસિલિટીનો ઉપયોગ કરીશું તો સ્માર્ટ કાર્ડ ફેસિલિટી એટલે ઓપ્શન એ યુ કેન સ્વાઇપ સ્માર્ટ કાર્ડ એટ બ્લેન્ક સ્ટેશન તો એક્ઝિટ સ્ટેશન આપણે જ્યાં નીકળીશું જ્યાં આપણું સ્ટેશન હશે ઉતરવાનું ત્યાં આવશે જો આમાં ટર્મિનસ ના થઈ જાય ટર્મિનસ મતલબ છેલ્લું સ્ટેશન એટલે કે જ્યાં ટ્રેનનું છેલ્લું સ્ટેશન છે આપણે કાર્ડ ક્યાં સ્વાઇપ કરવાનું રહેશે જ્યાં આપણે ઉતરીએ છીએ જે સ્ટેશને ત્યાં એટલે એને કહેવામાં આવશે એક્ઝિટ સ્ટેશન ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ શેના વગર દોડશે તો ડ્રાઈવર્સ એટલે આવશે ઓપ્શન સી The train will travel at a maximum speed of 110 km એટલે ઓપ્શન એ ઓકે આ હતું આપણા પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અને વિકલ્પો જોયા નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી સાથે મળીશું ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ્સ